મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા વાત કરીએ આજનું પંચાંગ. 3/11/2025 આજે સોમવારનો દિવસ. મિત્રો, શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 અને ઈસવીસન 2025 કાર્તક માસ શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ એટલે કે 13. આજના સૂર્યનો ઉદય 6:34 થી સૂર્યનો અસ્ત 5:35 સુધી. મિત્રો, આજે હર્ષણ યોગ, કૌલવ કરણ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે જન્મેલા જાતકોનું નામ મીન રાશિ ઉપર નામકરણ કરી શકાય. મિત્રો, આજના અભિજીત મુહૂર્ત 11:42 થી 12:26 સુધી અને આજનો રાહુકાળ 7:56 થી 9:19 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. કર્ક રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુદેવ, શુક્ર અને સૂર્યની યુતિ તુલા રાશિમાં, મંગળ બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ ચંદ્રનો વિષયોગ મીન રાશિમાં. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજની એક નાનકડી ટિપ્સ જે આપણા જીવનની અંદર 100% પ્રભાવિત અને દરેક કાર્ય સિદ્ધિ થાય. મિત્રો, સૂર્ય આત્માના કારક, સૂર્ય પિતાના કારક, સૂર્ય સરકારના કારક, સૂર્ય રોગ પ્રતિકારક શક્તિના કારક ને સૂર્ય સત્તાના કારક. તો જન્મ કુંડલીની અંદર સૂર્યદેવ જ્યારે નીચ અવસ્થામાં હોય, સૂર્યદેવ શત્રુ ગ્રહોથી કોઈ અશુભ યોગમાં હોય, તો સમજવાનું કે તમારા માન, સન્માન, પ્રતિષ્ઠા, મોભાની અંદર તકલીફો પડે જ. તો સૂર્ય રાહુ સાથે હોય તો ગ્રહણ દોષ થાય, સૂર્ય ચંદ્ર સાથે હોય તો પણ ગ્રહણ દોષ થાય. તો સમજવાનું કે તમારા જીવનમાં પિતાની તકલીફ, સરકારી બાબતોમાં તકલીફ, આ દરેક બાબતોમાં તકલીફો ઊભી થાય. સૂર્યદેવનો અશુભ ભાવમાં થઈ અને પાપ ગ્રહથી દૂષિત થવું તો પણ આ બધી બાબતો જીવનમાં તકલીફો નાની મોટી આવતી હોય છે. તો મિત્રો, આ એક નાનકડી ટિપ્સ તમારા જીવનમાં 100% સફળતા પ્રાપ્ત કરાવશે. જે કોઈ જાતકોના જીવનમાં આ જન્મ કુંડલીમાં આ કોઈ બાબતો ઊભી થતી હોય કે જે સૂર્યદેવના રિલેટેડ હોય અને સૂર્યદેવ પાપ ગ્રહોથી પીડિત હોય કે સૂર્યદેવ કોઈ પાપ ગ્રહોની યુતિમાં હોય, તો સમજવાનું કે આ દરેક બાબતોમાં તકલીફો ઊભી થાય. તેના માટે શું કરવું? સૌ પ્રથમ તો ગાયત્રી મંત્રની આરાધના ચાલુ કરી દેવી. વેજીટેરિયન જીવન તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરાવે. દરરોજ તમારે તાંબાના કળશમાં જળ લઈ અને સૂર્યદેવને અર્પણ કરો. સવારે 6:45-7 વાગ્યાના સુમારની અંદર તમે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને સૌ પ્રથમ સૂર્યદેવની આરાધના ઉપાસના કરો. ઓમ ગૃણીહિ સૂર્યનારાયણ નમઃ, ઓમ પ્રજાપતય નમઃ, ઓમ સૂર્યનારાયણ નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ દિવાકરાય નમઃ. કોઈ પણ મંત્ર એક લેવાનો અને 11 કે 21 વખત મંત્ર ધરવાનો. સૂર્યદેવની સમક્ષ ઊભા રહી અને પાતળી ધારાથી સૂર્યદેવને જ્યારે તમે જળ અર્પણ કરો ત્યારે તમારી દ્રષ્ટિ એ જળ ધારાથી સૂર્યદેવને ક્રોસ કરવી જોઈએ અને આ પ્રમાણે તમે જળ અર્પણ કરવાથી તમારા જીવનમાં સૂર્યદેવનું બળવાનતા ઊભી થાય છે. જેના પણ પિતા હયાત હોય તેવા જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરી અને આ સમય આ સૂર્યદેવની અશુભતા ઓછી કરવા માટે આ કાર્ય પણ કરી શકાય છે. જેટલા તમારા ઉપર પિતાના આશીર્વાદ રહેશે તો સૂર્યદેવની કોઈ અશુભ બાબતો તમારા જીવનમાં કોઈ તકલીફો નહીં ઊભી કરે. બીજી બાબત કે તમારે રવિવારના દિવસે ગાયને ગોળ, ઘી અને ઘઉં મિશ્રિત ભોજન ગાયને દાન કરો તો સૂર્યદેવ મજબૂત થાય. તો
તો મિત્રો આ નાનકડી ટિપ્સ આપના માટે 100% સફળતાવાળી બને અને દરેક મારા જાતકો જે મારું આ યુટ્યુબ ચેનલની અંદર જોડાયેલા હોય, જે લોકો આ અમારી ચેનલને નિહાળતા હોય તેવા દરેક જાતકોએ આ પ્રયોગો કરો અને તમારા જીવનમાં 100% સફળતા પ્રાપ્ત કરો. જેની પણ જન્મ કુંડલીમાં સૂર્યદેવની બાબતો બનતી હોય, અશુભ હોય, ખાડે ગયેલા હોય કે પછી પાપ ગ્રહોથી દૂષિત હોય, તો આટલા નાના ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. મિત્રો આ હતી આજની ટિપ્સ અને હવે આપણે વાત કરીશું આજની દૈનિક રાશિ ભવિષ્ય. તેમાં પ્રથમ રાશિ મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિના જાતકોને આજે 12મા સ્થાને શનિ ચંદ્રનો વિષયોગ. આપનો દિવસ કેવો? નાના મોટા ઉપાયો કરો, જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો આજના દિવસમાં આપે વ્યર્થ ભ્રમણ થાય, નાણાકીય તકલીફ ઊભી થાય, કૌટુંબિક વાદ વિવાદો થાય, વાણી પર સંયમ રાખવો. શક્ય એટલા આજે બોલવામાં સુખ, એકદમ સાયલેન્ટ રહેવાનું. કોઈને પણ બાબતોમાં કોઈ વાદ વિવાદ કે શક્ય એટલા કોઈ પણ જગ્યાએ મીટિંગમાં હોય તો કોઈ ખોટા ક્રોસ નહીં કરવા. તમે સાચા અમે ખોટા, આ નિર્ણય ઉપર રહેવાનું. આજના મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં વાણી ઉપર ખૂબ કાળજી લેવાની. મનની અંદર વહેમ આવશે. વહેમી પ્રકૃતિના કારણે પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મોટા ખતરા કોઈ ઊભા ના થાય તેની પણ કાળજી લેવી. તો આજના દિવસમાં તમારે ઓમ શમ શનિચરાય નમઃ અને શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો પાછળ લાભદાયી બાબતો બનવાની. આજે તમે પોલિટિક્સ રમત રમશો, તમારા દરેક કાર્ય પોલિટિક્સ જેવા લાગશે. તમને કોઈ પણ છટ કપટ કરી તમે તમારું પ્રયત્ન સફળતા પ્રાપ્ત કરવા પાછળ દોડશો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં આકસ્મિક ધન લાભ તો થવાનો જ, સાથે શેર સટ્ટા લોટરીમાં લાભ થવાની બાબતો બને, પણ લાભ જેટલો જ રાખજો. લાભમાં લલચાયા તો મોટું નુકસાન ના થાય તેની કાળજી લે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયો. મિત્રો રાજકીય ક્ષેત્રમાં જે લોકો કાર્ય કરતા હોય, સરકારી અધિકારી હોય, સરકારી ક્ષેત્રમાં કામ કરતા હોય તેવા જાતકોએ આજે તમારા હાથ નીચેના વ્યક્તિઓનો અનાદર નહીં કરવો. આજે તમારા હાથ નીચે માનો કે તમે કોઈક અધિકારી હોય, તમારા હાથ નીચે કોઈ ક્લાસ 4 કે ક્લાસ 3 ના જાતકો હોય તેવા જાતકોનું આજે માન સન્માન રાખજો. આજે એમનો આત્મા દુભાય તેવા કાર્યો નહીં કરવા. આજે તેમના કોઈક મદદરૂપ થઈ અને તમે આજનો દિવસ પસાર કરજો, તમારો ખૂબ જ સફળતાવાળી પ્રાપ્ત થશે. આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય. માતા તરફથી નાની મોટી બાબતો અથવા મન દુઃખ થાય તો આજે તમારે થોડુંક સહન કરી અને માતાના આશીર્વાદ તો લેવાના જ. સાથે શિવજીની આરાધનાનો ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો આજે તમારા ધાર્મિક કાર્યો થવાના, પણ મનની અંદર વહેમ નહીં જાય. વહેમી પ્રકૃતિના કારણે તમારા દરેક લાભો વિલંબિત થવાના. માટે શું સારું શું ખોટું એવું કર્યા વગર તમારે આજના દિવસમાં દરેક કાર્યો ધીરે ધીરે આગળ વધતા રહેવાના. સંતાનો તરફથી કંઈક બાબતો ઊભી ના થાય તેની પણ તમારે કાળજી લેવાની. આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદમાં નહીં પડવું. આજના દિવસમાં નાના પ્રવાસો કરો તો જો વિચારને કરજો. પડવા વાગવાના યોગ, વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતો ઊભી ના થાય તેના માટે કાળજી લેવાની. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરો, સાથે ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો આજના દિવસમાં પ્રોપર્ટીને લગતા દરેક બાબતોમાં સાવચેતી લેવાની. આજે તમારી કોઈ ગુપ્ત વાત કોઈને પણ સાથે શેર ના કરતા. કારણ વગરનું તમારી માનહાનિ ન થાય તેની કાળજી લેવાની.
કારણ કે સૂર્યદેવ અત્યારે નીચ રાશિમાં ત્રીજા સ્થાને પરિભ્રમણ કરે છે. તમારા દરેક પરાક્રમો ખોટા તો પડવાના, સાથે સાથે તમારા વાણીના કારણે બીજા સાથે વાદ વિવાદો નહીં કરવા. અને અષ્ટમ સ્થાનના ચંદ્રમાં આપના માટે જે જાતકોને વિદેશમાં સ્થાયી થવું હોય, ઘણા સમયથી તમારો પીઆર ના મળતો હોય તો આજે તમે એપ્લાય કરો, પીઆર મળી જાય. એ બાબતો સારી, પણ દરિયાપારની મુસાફરી કરવા માટે આજે જોઈ વિચારને કાર્યો કરવા. વિદેશના લગતા ધંધામાં આકસ્મિક ધન લાભ થવાની બાબતો બની શકે. બિલ વારસો પ્રોપર્ટીમાં લાભ થાય. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ શનિદેવની આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરીને દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષયોગ. મિત્રો, આજે તમારા પતિ પત્નીના કોઈ પણ કે પાર્ટનરશિપના ધંધા તેમાં ચાલતા હોય તેમાં અતિ વિશેષ લાભ મળવાની બાબતો છે. પણ આજે તમારો સ્વભાવ વેમમાં રહેવાનો, નેગેટિવ પાસું વધારે બનવાનું. મનની અંદર કોઈક એવી ચિંતા તમને સતાય કરે જેના કારણે તમારું માઇન્ડ આજે અપસેટ થઈ જાય. શત્રુઓ તમારું કશું બગાડી નહીં શકે, પણ આજે તમારા શત્રુઓ તમારો પ્રહાર કરશે. સફળતા તમારી જ છે, પરિણામ તમારું જ આવવાનું, તમારી જ જીત થવાની. માટે આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરો, દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વિદ્યાર્થી વર્ગને આજે માનસિક ટેન્શનો ઊભા થશે. કોઈક વિષયની અંદર આજે થોડીક અભ્યાસ ઓછો થવાના કારણે માનસિક ટેન્શનો ઊભા ના થાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ પેટને લગતા રોગો, ખાવા પીવામાં ધ્યાન દેવું. અને જે જાતકો પ્રેમમાં પડેલા હોય તેવા જાતકોએ પોતાના પ્રેમી સાથે વાદ વિવાદો નહીં કરવા. આજના દિવસમાં વહેમ છોડજો, અફેર તૂટ્યું ના જાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય. પતિ પત્ની વચ્ચે પણ વાદ વિવાદ નહીં કરવાનો. નાની મોટી બાબતો ઊભી થાય તેમાં કારણે જ તમારું દાંપત્ય જીવનમાં નાના મોટા ખટરકો ઊભા થાય. તો આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરો અને શિવજીની આરાધના કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં જે જાતકો હૃદયને લગતી બીમારીથી પીડાતા હોય તેવા જાતકો આજે ખૂબ જ કાળજી લેવી. તમારી માતાની તબિયત, મકાન સુખ, વાહન સુખમાં આજ થોડી નાની મોટી બાબતો ઊભી થાય. પણ એકંદરે આજના દિવસમાં જે જાતકો રાજકીય ક્ષેત્રે અથવા પ્રજાલક્ષી અથવા પોપ્યુલારિટીમાં ધંધામાં પડેલા હોય તેવા જાતકો આનાથી સફળતા મળે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે નોકરીની અંદર ઉન્નતિ થાય, નોકરીમાં સફળતા પ્રાપ્ત થાય. દરેક કાર્યો નોકરીથી જે જાતકો જોડાયેલા હોય તો આજના દિવસમાં તમારી સફળતા પ્રાપ્ત થવાના કારણે આજે માન સન્માનમાં ઊભું પણ મળી રહે. માતાના આશીર્વાદથી આજનો દિવસ સફળતા પ્રાપ્ત થાય. માટે માતાના આશીર્વાદ લઈ અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં થોડીક માનસિક ટેન્શનો ઊભા ના થાય તેની કાળજી લેવાની. વાણી ઉપર તો સંયમ રાખવાનું. આજે તમારા પતિ પત્નીની બાબતોમાં ધ્યાન લેવાનું. આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવવું, ખાવા પીવામાં ધ્યાન રાખજો. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં શક્ય એટલા ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષયોગ. આજના તમારા દરેક પરાક્રમોની અંદર નાની મોટી બાબતો ઊભી થવાની. પતિ પત્નીની બાબતોમાં પણ તમારું આજે થોડીક, અને વેપારી ધંધા જે જાતકો ધંધાકીય બાબતોમાં જોડાતા હોય તેવા જાતકો આજે કોઈ પણ પરાક્રમ કરતા પહેલા 100 વખત વિચારજો. તમારો પરાક્રમ ખોટો ના પડે તેનીમાં ધ્યાન રાખવાનું. આર્થિક પાસું તમારું નબળું ના પડે તેની પણ આજે કાળજી લેવાની. તો આજના દિવસની અંદર તમારે હનુમાન ચાલીસાના પાઠ અને શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને આજે ધનસ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષયોગ. આજે તમારે ગળાને લગતી, આંખને લગતી અને મોઢાની અંદર દાંતને લગતા રોગોથી આજે તમારે સાચવવું. વ્હીલ વારસો પ્રોપર્ટી તો ખરું જ, પણ આજે તમારે નાની મુસાફરી કરવી હોય તો ધ્યાન રાખજો. અને કુંભ રાશિના જાતકોએ આજે ખાવા પીવાની બાબતોમાં પણ ધ્યાન દેવું. પોતાના મન ઉપર નેગેટિવિટી છોડવો અને એના કારણે તમારા વાણીમાં કટુતા આવે, વાણીના કારણે તમારા કુટુંબના સંબંધો ના બગડે તેની પણ કાળજી લેવાની. માટે આજના દિવસમાં કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરો અને શિવજીના મંદિરે જઈ 1 લોટો પાણી શિવજીને અર્પણ કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની.
મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષુવ. આજે તમારી માતાની તબિયત બગડવાના કારણે તમારી માનસિક ટેન્શન ઊભા થાય. સાથે સાથે આજે સંતાન રિલેટેડ કોઈ પ્રશ્ન ચાલતો હોય તો તેમાં પણ તમારી થોડીક બાબતો ઊભી થાય. આજે પેટને લગતા રોગોનું પણ તમારે સાચવવું. જે જાતકો પ્રેગ્નન્સીમાં આજે સ્ટાર્ટ કરવા માંગતા હોય તો આજે થોડીક વેટ કરવું. આજના દિવસમાં માનસિક ટેન્શન ઊભા ના થાય તેના માટે તમારે ચંદ્રદેવની આરાધના અને શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી